આમ કરીશું તેમ કરીશું, છેલ્લે ભગવાન જોડે જવું પડે. ભગવાન આપણી ભેગા છે. બહુ ગરમ છે. પણ તો આજે છે બીજો દિવસ. કાલ રાત્રે બેટરી ડેડ થઈ ગઈ હતી, ફરી ઉઠી ગયા, પછી ફરી કે વોટરફોલે જતા હતા, પણ તક પહોંચીને કે અમારા નસીબ બંધ રહ્યું એ. પછી રાત્રે આવીને પી ગયા, ભગવાનના દર્શન કર્યા. અને ફૂલ વરસાદ છે, આગાહી પણ છે કે 4-5 દિવસ ફૂલ વરસાદ પડવાનો છે, ખુદ પવન છે. હવે સૌથી પહેલા રેનકોટ લઈ છીએ આગળ. તમે મસ્તી બંધાવજો. આ જે બાંધકામ વાળું મંદિર જોઈ રહ્યા છે ત્રંબકેશ્વર, પાછળ આ જો વોટરફોલ છે, મસ્ત દેખાય છે ને. જય ત્રંબકેશ્વર. ભાઈ બંધો હવે જઈએ છે નાસિક થી પુના. મસ્ત વ્યૂ છે, વરસાદ ફૂલ હતો રસ્તામાં, ગાડી કરી છે ભાડે અને હવે જઈએ છે પુના. બધો અમારો પ્લાન કેન્સલ થઈ ગયો. ત્યાં નાસિકમાં 3 દિવસ હાઈ એલર્ટ છે કેમ કે વરસાદ ફૂલ છે. તો ચાલો જોઈએ આગળ શું થાય છે. ઉભી નજર લાગે, મજા આવી રહી છે, દોડાદોડ કરીએ છે. કેબ વાળો મૂકીને ગતો રહ્યો છે. હવે છે કે અમારે 20-30 કિલોમીટર દૂર જવાનું છે. હવે બસો એક્સચેન્જ કરીને જઈશું. જો અમારું નસીબ હશે તો બસો મળશે, બાકી જય રામાપીર. ભાઈબંધ ત્યાં આવી ગયા છે. 2 દિન હોટલમાં ઠગ્યા પડ્યા છે ભાઈબંધ. આમની ઘરે આવી ગયા છે. પૈસા થોડા ઓછા પડે એટલે હોટલના પૈસા નતા એટલે ભાઈબંધ ત્યાં રહેવા આવ્યા છે. ખાવાનું પણ જાતે બનાવીએ છે. ગાયથી આજે 3જો દિવસ અમે આવ્યા છે મંદિરે. હનુમાન દાદાનું મંદિર છે, મહારાષ્ટ્રમાં છે અને સાઉથના મંદિર જેવું બનાવ્યું છે. લાઈક એક કાકાએ કીધું અહીંયા ગોલ્ડનું છે, પણ મજા આવે છે. વરસાદે બધું બગાડી દીધું છે, બાકી મસ્ત જગ્યાએ ફરવા જઈએ. આ છે મંદિર, પ્રોપર સાઉથ જેવું બનાવ્યું છે. અંદર મોબાઈલની એન્ટ્રી નથી એટલે બહુ જોરદાર મંદિર છે. અંદર બધું જ સોનાનું બનેલું છે. અહીં વચ્ચે આ સ્તંભ આવી ગયો છે, નહીંતર મસ્ત તમને પણ દર્શન થાત. આ બધું અંદર છે એ બધું સોનાનું છે. ખૂબ સારા દર્શન થયા, મજા આવી. ખાલી વરસાદ નડ્યો, બાકી બીજું બધું જય બાલાજી. હેલો મિત્રો. હેલો મિત્રો, જોઈ રહ્યા છો કેવું મસ્ત મજા આવે છે. संभाजी महाराज, अच्छा, जो उनका जन्म स्थान ये है, इंदर फोर्ट। यहाँ बहुत शिव जयंती के दिन यहाँ पे बहुत बड़ा त्योहार रहता है। अच्छा, सब हमारे मराठी लोग आते हैं। ओके, और यहाँ बहुत रात भर और उनका पूजा पाठ चलता है बहुत। अच्छा, मंदिर है क्या? तलवार निकाल के नहीं, अच्छा, उनका घर है पुराना। ओके, वो तलवार बिलवार निकाल के हाँ, सभी तरह आते, अच्छा, उनका पूजा करते, अभिषेक करते, हाँ, और चले जाते। अच्छा. નસીબ જ ખરાબ છે. અડધે ગયા ને પાછું બંધ થઈ ગયું બધું. વરસાદ વરસાદ વરસાદ. ગાઈઝ આવી ગયા છે મંદિરે. બીજું તો શું કરીએ, વરસાદ આવી ગયો છે, કોકની નજર લાગી ગઈ છે. મસ્ત પ્લાન બનાવ્યો હતો, આમ કરીશું તેમ કરીશું, છેલ્લે ભગવાન જોડે જવું પડે. જય શંકર દાદા. સંગમેશ્વર મંદિર, જય હો. કોઈની જેવી ભગવાનની ઈચ્છા. ફરીએ છીએ હરીએ છીએ, ભગવાન આપની કૃપા. હવે વરસાદ બંધ થયો છે ને મસ્ત વેધર થયું છે, પણ હારું સારી બહુ જોવાય છે ને મસ્ત. ઉપર જઈને ફરી બધા ઉભા રહો. આહા, આય હાય હાય. જય મહારાષ્ટ્ર. મજા આવી ગઈ. બધા પૈસા વસૂલ થઈ ગયા. પહેલા લાગતું હતું કે યાર વરસાદે બધું બગાડ્યું. થોડી વારમાં મજા આવી ગઈ. હવે ઘરે જઈશું જાતે, ભાઈબંધના ઘરે. કાલ જ્યાં રાત્રે ગયા હતા એવી રીતે પાછું ફરી ઘરે કંઈક બનાવીશું, ઘરે બેઠા બેઠા કંઈક ખાઈશું. ભગવાન આપણી ભેગા છે એટલે આમ મંદિરે ગયા જાણી કે ભગવાને પ્રાર્થના કરીએ, પણ ભગવાને પણ છેલ્લે સાંભળી લીધું અમારું કે ઓકે છોકરાઓ જાઓ એન્જોય કરો. નહીતર નાસિકમાં તો ખરેખર તમે ન્યૂઝ જોઈ હશે, ફૂલ એટલે આમ નીકળે અને તરત જ આમ ફ્લડ ત્યાં આવ્યું. ઓકે, એટલે વાદળ ફાટ્યું ત્યાં આગળ. જબ્બર ટાઈમે નીકળી ગયા, બાકી એ તો હલવાઈ જઈએ. ગાડી રેડી થઈ ગઈ છે, હવે કાલે જોઈએ કદાચ જો વરસાદ એટલે
હજુ કોઈ પ્લાન બનાવ્યો નથી કાલે શું કરીશું નહીં, તો હવે ઘરે જઈને પ્લાન બનાવીશું, પછી કાલે ચોથો દિવસ થશે. ચાલો જઈએ. તો અત્યારે આવ્યા છે પુણેની પાણીપુરી ખાવા. ભાઈબંધો આજે છે ચોથો દિવસ અને આજે ભાઈ નીકળી ગયા છે માથેરાન જવા. જોરદાર ભગવાને આજે સાથ આપ્યો છે, મસ્ત પવન છે, મસ્ત દિવસ છે, વરસાદ આજે છે નહીં, મજા આવે છે. ગાઈસ બહારનું વાતાવરણ જોડો, બધું ધોરું છે, કશું જ દેખાતું નથી. બટ એક વર્ષની શાંતિ છે, વરસાદ છે નહીં, ભગવાન આજે અમારી જોડે છે. ફટાફટ જઈને પાછા આવતા રહીએ. રસ્તામાં ફૂલ ભયંકર વરસાદ હતો અને ઘરથી જમ્યા વગર નીકળ્યા હતા. અત્યારે ભૂખ લાગી, દરોબાની જેવી ને તેવી મેગી દોગાડીએ છે. मैगी बहुत गर्म है, बहुत गर्म है. અને બહાર બહુ ભયંકર ઠંડી છે. गरम છે તો તેરું ये खाने क्यों છે? બહાર ધોરું કશું જ દેખાતું નથી. રાઈટ નાઉ વી આર એટ પ્રતાપગઢ ફોર્ટ. આ વાંચી લેજો. છે નેપ્રો ગાર્ડન. અહીંયા આગળ બધું ફ્રીમાં ચોકલેટ્સ ને એ બધું મળે એટલે અહીં આવી ગયા છે. અહીં સામે જોવો છો ને, જો બધા મફતિયાઓ, જેટલું અનલિમિટેડ તમને શું કે પીવા માટે આપે. તો હેડો હું જઈને પીવું હવે. મફતિયાઓ બધા અને તારો ભાઈ પી શકો જોજે. બીજું કંઈક ચખાડે છે, કંઈક ચોકલેટ જેવું. મફતિયો અહીંથી જ્યાર સુધી ધરાતા નહીં ત્યારથી કાકા કરતા હજુ જોઈએ છે બીજું શું ખાય છે. પહેલેથી જ શું કે સુટકેસ બહુ છે, તો બીજું શું લઈ જવું? એમ તો બધું સારું ખાસું બધું આઈટમ છે. ચાલો જોઈએ તો શું સારું માનો છે, શું નથી મળતું. ખાવાના પીણાનો મજા કરવાનો, ખાવાનું પીવાનું મજા ન લાગે. ગાઈઝ શોપિંગ કરી લીધી છે, તો હવે ચાલો જઈએ. વરસાદ આવે છે પાછા ગાડીમાં, અને હવે જોઈશું કાકા એટલે પેલા ગાઈડ કઈ લઈ જશે અમને, ગાડી વાળા ડ્રાઈવર કઈ લઈ જશે. જો સારી જગ્યા હશે તો ત્યાં જઈશું, બાકી તો પછી પુણે. આ લોકો જો બધા સ્નેપ વાળા એક લાઈવ છે. આ સ્નેપ અને તમારો ભાઈ યુટ્યુબ. મારા ભાઈબંધોને હજુ શું કહેવાય પેલું પાણીમાં હવાર સામે નહીં ગયા હતા, ભૂલી ગયો. રિવર રાફ્ટિંગ માંથી હજુ ભૂત ઉતર્યું નથી, એટલે ફરી બોટિંગમાં જાય છે. એટલે આ છે ફરવા, તો બધું એન્જોય કરી લેવાનું. આજે છેલ્લો દિવસ છે એટલે બીજા બધા ભાઈબંધો જતા રહેશે, પણ હું વિચારું છું એક દિવસ પુણે રોકાઈ જાઉં. બધા રિલેટિવ છે એ લોકોને ખબર પડી ગઈ છે કે આ આયલો છે, અને ના જાઉં તો પછી બધા રિહાઈ જશે. એટલે એક બે દિવસ હું જોઉં છું, વિચારું છું બધાને ત્યાં મળી આવું. ઓકે, તો ત્યાં જઈશ ને પછી પાછો ધંધેઓ લાગીશ ને, કંઈક જોબ હોદીશું, પછી બધું કરીશું. એટલે હવે બસ આટલું હતું. એમ વરસાદ હતો, બાકી જો ના હોત ને તો અમે મસ્ત પ્લાન બનાવતા. એટલે પ્લાન બનાવ્યો જ નતો, બટ આખું મહારાષ્ટ્ર કરવાનું હતું. એટલે ઓલમોસ્ટ 15 દિવસ જેવું કંઈક કરવાનું હતું, પણ જે ભગવાનની ઈચ્છા, આટલા દિવસ બહુ છે એટલે મજા આવી ગઈ. આવું બધા જઈએ છે પાછા. આ બે જાય છે આંધ્રપ્રદેશ અમલાપુરમ, આ બે રહેશે અહીંયા આગળ જ, અને હું જઉં છું પુણે ભાઈબંધોને મળવા. कहाँ से जाएगा? मुरली से। मुरली टू आंध्रा अमलापुर. फिर मिलते हैं अगले व्लॉग में, बहुत जल्द हम मिलेंगे वापस. अच्छा, अगले व्लॉग और गंद मचाएंगे. और दिस इज लास्ट व्लॉग नहीं, वो अगले टूर में बहुत जल्द. कहाँ से? गाइस इसी के साथ हम अपनी वाणी को विराम देना चाहते हैं. और कल की तबीयत थोड़ी डाउन थी, इसलिए आज कुछ सुधार. मां सरस्वती के शरण में सरस्वत दमन, भगवान ये जल्द से जल्द भगवान के पास चला जाए. हेलो लास्ट वो कर देगा कॉल, वो कॉल कर देने. वो बोला कर दे एक